નમસ્કાર મિત્રો. શું એવું બની શકે કે અમેરિકા ભારતથી આવતા સામાન પર 500% જેટલો તોતિંગ ટેરિફ લગાવી દે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે તાજેતરમાં અમેરિકન સેનેટર લિન્ડસી ગ્રેહામે સેન્કશનિંગ રશિયા એક્ટ ઓફ 2025 નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલ મુજબ જે દેશો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તેમના પર 500% સુધીનો ટેરિફ અને કડક પ્રતિબંધો લાદી શકાય છે. અને આ પ્રસ્તાવને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ મળ્યું છે. ભારત સીધું જ આ બિલના દાયરામાં આવી શકે છે કારણ કે યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું કાચું તેલ ખરીદી રહ્યું છે, જે અમેરિકાને નાપસંદ છે. અને કોઈ સામાન્ય પ્રસ્તાવ ન ગણતા જો આ બિલ પસાર થાય તો કાપડ, દવા અને જ્વેલરી જેવી ભારતની $85 અબજની નિકાસ પર કુલ 550% ટેરિફ લાગી શકે છે, જે વ્યવહારિક રીતે વેપારને ઠપ કરી દેશે. તો આખરે આ રશિયા સેન્કશન એક્ટ શું છે, તેની તમારા જીવન પર કેવી રીતે અસર પડવાની છે, અને શું ભારત અમેરિકા ખરેખર વેપાર યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે? આ વિડીયોમાં તેનું સંપૂર્ણ વિશ્લેષણ જાણીએ. ચાલો આ સમગ્ર મામલાને સમજીએ. અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે સેન્કશનિંગ રશિયા એક્ટ ઓફ 2025 નામનું એક બિલ રજૂ કર્યું છે. તેનો જાહેર ઉદ્દેશ્ય તો રશિયા પર યુક્રેન સાથે શાંતિ સમજૂતી માટે દબાણ બનાવવાનું છે. પરંતુ આ બિલની એક જોગવાઈ એ ભારત માટે મોટી ચિંતાનું કારણ બની ગઈ છે. બિલમાં એવો પ્રસ્તાવ છે કે જે પણ દેશ રશિયાથી કાચું તેલ અથવા યુરેનિયમ ખરીદશે, અમેરિકાને એ અધિકાર હશે કે તે દેશના સામાન પર ઓછામાં ઓછું 500% ટેરિફ લગાવી શકે. કારણ કે યુક્રેન પર હુમલા પછી ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં રાહત દરે તેલ ખરીદી રહ્યું છે. આ કાયદો સીધો ભારતને પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિ એટલા માટે પણ ગંભીર છે કારણ કે આ પહેલા 2025માં રશિયન તેલ ખરીદવાને કારણે ટ્રમ્પ પ્રશાસન ભારતના કેટલાક ઉત્પાદનો પર 25%નો વધારાનો દંડાત્મક ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કેટલાક સામાન પર કુલ ટેરિફનો અસરકારક દર 50%ની નજીક પહોંચી ગયો હતો. આ કારણે બંને દેશોના સંબંધોમાં પહેલાથી જ તણાવ બનેલો છે. હવે સવાલ એ આવે છે કે જો આ 500% ટેરિફનો પ્રસ્તાવ વાસ્તવિક બની જાય તો તેની આપણા પર શું અસર થવાની છે? 500% ટેરિફનો સીધો અર્થ એ થશે કે ભારતીય ઉત્પાદનો માટે અમેરિકન બજારમાં ટકી રહેવું એ લગભગ અશક્ય બની જશે. કાપડ, દવાઓ, જેમ્સ, જ્વેલરી અને આઈટી હાર્ડવેર જેવા ભારતીય ક્ષેત્રો જે અમેરિકન બજાર પર મોટા પ્રમાણમાં નિર્ભર છે, તે ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આનાથી માત્ર ભારતના નિકાસમાં ભારે ઘટાડાનો ભય નથી, પરંતુ લાખો નોકરીઓ પર સંકટ છે. આ સમાચાર આવતાની સાથે જ નિકાસ પર નિર્ભર કેટલાક ખાસ ક્ષેત્રોની કંપનીઓના શેરોમાં 10થી લઈને 13%નો ઘટાડો જોવા મળ્યો છે, જે બજારની ચિંતાને સ્પષ્ટપણે દર્શાવે છે. આ પગલું ભારત અને અમેરિકાના વેપારી અને રાજદ્વારી સંબંધોમાં મોટી તિરાડ પાડી શકે છે. તો હવે ભારત પાસે શું વિકલ્પ છે? આ એક અત્યંત મુશ્કેલ રાજદ્વારી પડકાર છે. ભારત માટે પોતાની ઉર્જા સુરક્ષાને દાવ પર લગાવીને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું એ લગભગ અશક્ય છે. તો બીજી બાજુ અમેરિકા જેવા મોટા વેપારી ભાગીદારને ગુમાવવાનું જોખમ પણ ઊભું છે. હાલમાં આ બિલ એ માત્ર એક પ્રસ્તાવ છે અને તેને કાયદો બનવા માટે હજુ અમેરિકી કોંગ્રેસના બંને ગૃહોમાંથી પસાર થવું પડશે. ભારત સરકાર રાજદ્વારી સ્તરે સતત વાતચીત દ્વારા વચ્ચેનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ભારતની દાયકાઓ જૂની બિનજોડાણની નીતિને આજે તેની સૌથી મોટી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. વાત એકદમ સ્પષ્ટ છે. આવનારા કેટલાક મહિનાઓ ભારતની વિદેશ અને વેપાર નીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે. ભારતે પોતાની ઉર્જા સુરક્ષા અને વેપારી હિતો વચ્ચે ખૂબ જ નાજુક સંતુલન સાધવું પડશે. અમેરિકાનું આ પ્રસ્તાવિત પગલું માત્ર ભારતને જ નહીં, પરંતુ ચીન અને બ્રાઝિલ જેવા અન્ય દેશોને પણ સીધી અસર કરી શકે છે, જેનાથી વૈશ્વિક વેપારમાં એક નવો ભૂકંપ આવવાની આશંકા છે. તમને શું લાગે છે, આ સંભવિત વેપાર યુદ્ધમાં ભારતે શું પગલાં લેવા જોઈએ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવો.